કેમ છો મારા પ્યારા ફિનોલિયન સાવજો અને મારી નાની નાની ડોક્ટર દીદીઓ? ચલો સૌથી પહેલા આજે ઓર્ગેનિકનો લેક્ચર નંબર 25 આ જોશું ઓર્ગેનિકના બરાબર મિસેલેનિયસ. આમ તો પરચુરણ નાની નાની વસ્તુ જ વધી છે. એમ એક તમને હોમવર્ક હું આપી દઉં પહેલાં તો ઓર્ગેનિકમાં આખી ટેક્સ્ટબુક એનસીઆરટી હવે લેટી વાંચી નાખો. બરાબર છે? લેટી જીણે જીણે ખૂણે ખાચખાથી કંઈક નવું શીખવા મળશે, કંઈક નવું હશે. બરાબર? જેમ કે માની લો કે આઇસોમરિઝમ છે તો કે નોર્મલ હેક્ઝેન હોય તો નોર્મલ હેક્ઝેનમાં AlCl3 એડ કરો તમે તો નોર્મલ હેક્ઝેનમાં AlCl3 એડ કરવાથી તમને ખબર છે કે એનું આઇસોમેરિઝમ થાય 2 મિથાઇલ પ્રોપેન ઓર +3 મિથાઇલ પ્રોપેન એવું મળે. તો આવા ઝીણા ઝીણા કન્સેપ્ટ જે તમને આપેલા છે આઇસોમેરિઝમના એ જોવા મળશે. પ્લસ બીજી વસ્તુ કે માની લો કે તમને પૂછે કે મેસિટાઇલ ઓક્સાઇડ એનું IUPAC શું થાય તો તમને જેટલા બી ઓર્ગેનિકના ચેપ્ટરમાં બોક્સ આપ્યા છે બરાબર છે, બોક્સ એટલે મતલબ એમાં કોમન નેમ, IUPAC નેમ અને એના સ્ટ્રક્ચર્સ. માની લો તમને કે ઓર્થોટોલ્યુડિન, ચાલો ઓર્થોટોલ્યુડિન કેવી રીતે બનશે, યા તો પેરાટોલ્યુડિન. તો પેલા ઓર્થોટોલ્યુડિનનું પેરાટોલ્યુડિનનું સ્ટ્રક્ચર તો ખબર હોય છે ને. NH2 ની બાજુમાં બેન્ઝીનની ઉપર NH2 એની બાજુમાં ઓર્થો પોઝિશન ઉપર CH3 હોય ને, ટૂંકમાં ટોલ્યુઇનની અથવા તો એમ કહેવાય કે ટોલ્યુઇન છે બેન્ઝીનની ઉપર CH3, ટોલ્યુઇનની ઓર્થો પોઝિશનમાં NH2 હોય તો એને ઓર્થોટોલ્યુડિન કહેવાય. પેરા પોઝિશનમાં NH2 હોય તો એને પેરાટોલ્યુડિન કહેવાય. તો એ બનાવાય કે ચલો બેન્ઝીનમાંથી પેરાટોલ્યુડિન અને ઓર્થોટોલ્યુડિન બનાવો, તમારી જાતે બનાવો, ટ્રાય કરો અને તમારા ફ્રેન્ડ સાથે એકબીજા શેર કરો કેવી રીતે બનાવશો એમ. તો એક કામ કરો ને, ચલો ને અહીંયા જ લખી દઉં. નાની નાની ઝીણી ઝીણી વસ્તુ હોય, માની લો કે નોર્મલ હેક્ઝેન છે, નોર્મલ હેક્ઝેન CH2 CH3 આમાંથી બેન્ઝીન કેમ બનાવવું એ તો મેં તમને સમજાવ્યું હતું, યાદ હોય તો. બરાબર છે? કેવી રીતે બેન્ઝીન બનાવી. પણ આમાં AlCl3 વિથ AlCl3 એનહાઇડ્રસ AlCl3 વિથ HCl આ એડ કરી દો તો આનું આઇસોમેરિઝમ એટલે કટકા થઈ જતા હોય એના, અને આનું આઇસોમેરિઝમ થઈને 2 મિથાઇલ પ્રોપેન CH2CH3 +3 મિથાઇલ પ્રોપેન આવું આઇસોમેરિઝમ થતું હોય એનું. બરાબર? ટૂંકમાં આવું ઝીણી ઝીણી વસ્તુ છે તો એ તમને એમાં જોવા મળશે. તમને એમાં આઇસોમેરિઝમ આને કહેવાય શું તો કે આઇસોમેરિઝમ કાંઈ દૂર નથી થતું. આઇસોમેરિઝમ એટલે સમઘટકીકરણ, સમઘટક બન્યો ને, આઇસોમેરિઝમ બન્યો. તો આવી ઝીણી ઝીણી વસ્તુ તમને ઘણી બધી જોવા મળશે. તમને સપોઝ કે એમ કે મેસિટાઇલ ઓક્સાઇડ, ચલો મેસિટાઇલ ઓક્સાઇડ તો પહેલાનું સ્ટ્રક્ચર તો ખબર હોય છે ને. તો મેસિટાઇલ ઓક્સાઇડનું સ્ટ્રક્ચર હોય અહીંયા CO, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા CH3. આને કહેવાય મેસિટાઇલ ઓક્સાઇડ. મેસિટાઇલ ઓક્સાઇડ આ બને કેવી રીતે તો આની તમે બનાવટ, આની પ્રિપેરેશન બી તમે શીખી ગયા છો. હાલો વિચારો, આની પ્રિપેરેશન હોય તો કેવી રીતે કરાય તો કે આની પ્રિપેરેશન આલ્ડોલથી થાય. કોનાથી થાય? આલ્ડોલ રિએક્શનથી. આલ્ડોલ રિએક્શનમાં 2 મોલ એસિટોન લેવાનો. શું લેવાનું ભૂલકાઓ? 2 મોલ એસિટોન. તો 2 મોલ એસિટોન લો તો એમાંથી મેસિટાઇલ ઓક્સાઇડ બને. હજી એક તમને કહું, ફરી પાછું આમાં આલ્કોહોલિક કેવો હોય તો જોઈએ જો. આમાં આલ્કોહોલિકની જરૂર નથી, ખાલી કેવો હોય યા તો NaOH. ફરી પાછું એક કામ કરો, આમાં હજી એક મોલ એસિટોન એડ કરો. હજી એક મોલ એસિટોન બરાબર છે, કેવો હોય યા તો NaOH એડ કરો તો ફરી પાછું આલ્ડોલ થાય. ખબર છે ને? અને ફરી પાછું આલ્ડોલ થઈને પ્રોડક્ટ આ બને. આ રીતની પ્રોડક્ટ બને. જો આને કહે છે ફોરોન. શું કહે છે આને ભૂલકાઓ? આને ફોરોન કહેવાય. તમારા સિલેબસમાં નથી ફોરોન, પણ મેસિટાઇલ ઓક્સાઇડ તો છે. તો મેસિટાઇલ ઓક્સાઇડનું IUPAC પૂછે તો અહીંયા 1 નંબર, અહીંયા 2 નંબર, અહીંયા 3 નંબર, અહીંયા 4 નંબર, અહીંયા 5 નંબર. તો 4 મિથાઇલ ટોટલ કેટલા છે? 5 કાર્બન છે. એટલે પેન્ટ 3 in 2 on. તો આ બધાના IUPAC નોમેનક્લેચર ખબર હોવા જોઈએ. તમને વેનિલિન પૂછે તો વેનિલિન કોને કહેવાય એનું સ્ટ્રક્ચર તમને ખબર હોવી જોઈએ. તમારી ટેક્સ્ટબુકમાં છે જ, ગોતજો. ચલો બરાબર છે? વેનિલિન કોને કહેવાય. સપોઝ તમને એમ કે ઓર્થોટોલ્યુડિન, જોજો સમજજો. CH3 ની બાજુમાં NH2 હોય તો આને ટોલ્યુડિન બોલે. ઓર્થો પોઝિશનમાં છે તો ઓર્થોટોલ્યુડિન બોલાય. શું બોલાય ને? ઓર્થોટોલ્યુડિન. ટોલ્યુઇનની બાજુની પોઝિશનમાં હોય તો ઓર્થો કહેવાય, પણ સામેની પોઝિશનમાં હોય તો આને પેરાટોલ્યુડિન કે પેરાટોલ્યુડિન કહેવાય. CH3 એટલે કે ટોલ્યુઇનની ઓર્થો પોઝિશનમાં
CH3 ની ઓર્થો પોઝિશનમાં OH હોય તો આને ઓર્થોક્રેસોલ કહેવાય. ખબર છે ને? આને શું કહેવાય? ઓર્થોક્રેસોલ બોલાય આને. ટોલ્યુઇનમાં ઓર્થોને બદલે પેરા પોઝિશનમાં OH હોય તો આને પેરાક્રેસોલ કહેવાય. શું કહેવાય? પેરાક્રેસોલ. તો આવા ઝીણા ઝીણા બધા કન્સેપ્ટ એમાં તમને આપેલા છે A to Z. તમને એમાં કોષ્ટક જે આપ્યા છે ટેબલ્સ, એ ટેબલ્સની અંદરથી આ બધા સ્ટ્રક્ચર જોઈ લેજો. ચલો બેન્ઝીનમાંથી આ બનાવવું હોય તો કેવી રીતે બનાવાય? બેન્ઝીનમાંથી ટોલ્યુડિન બનાવવું છે. ચલો બેન્ઝીનનું આપણે ટોલ્યુડિન સુધી પહોંચી જવું છે. તો બેન્ઝીનનું પહેલાં ફ્રીડલ ક્રાફ્ટ કરાય. ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન કરો એટલે બેન્ઝીનમાંથી ટોલ્યુઇન બને. પછી ટોલ્યુઇનનું નાઇટ્રેશન કરાય. તો ટોલ્યુઇનના નાઇટ્રેશનથી ઓર્થોનાઇટ્રો ટોલ્યુઇન અને પેરાનાઇટ્રો ટોલ્યુઇન બને. પછી એમાં ઓર્થોનાઇટ્રો ટોલ્યુઇન છે એમાં H2PDC નાખી દો અથવા FeHCl નાખી દો અથવા તો SnHCl નાખી દો તો ટોલ્યુડિન બની જાય. જો પેરામાં નાખી દો તો પેરાટોલ્યુડિન બની જાય. તો આ બધા કન્સેપ્ટ તમને ઝીણા ઝીણા ખબર હોવા જોઈએ કેવી રીતે હોય. કારણ કે હવે સ્ટ્રક્ચર માની લો કે તમને ટેક્સ્ટબુકમાં આપ્યું છે, સિમ્પલ આપ્યું છે, હવે સ્ટ્રક્ચર જ ન ખબર હોય તો તમે બનાવશો કેવી રીતે? ઓર્થોટોલ્યુડિન કોને કહેવાય એ જ ના ખબર હોય તો તમે કેવી રીતે આગળ વધવાના એમાં? તો આવા ઝીણા ઝીણા કન્સેપ્ટ ખબર હોવા જોઈએ બધા. ક્રેસોલ કોને કહેવાય, ટોલ્યુડિન કોને કહેવાય, આ બધી વસ્તુમાં તમારે એના માટે એકવાર રીડ તો ફરજિયાત કરવી જ પડશે NCERT. પછી બધા એના ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક ગુણધર્મ આપેલા છે. એલ્કોહોલ છે તો એની ફિઝિકલ પ્રોપર્ટી શું હોય, આલ્કાઇલ હેલાઇડ છે તો એની ફિઝિકલ પ્રોપર્ટી શું હોય. તો એ બધી ફિઝિકલ પ્રોપર્ટી આપેલી છે. બધી ફિઝિકલ પ્રોપર્ટી એકવાર નજર નાખી લો. એમાં બધામાં એક સરખી સેમ પેટર્ન હોય. કેવી ખબર છે? જેમ જેમ કાર્બનની ચેઇન એટલે કે કાર્બન શૃંખલા, કાર્બનની ચેઇન વધતી જાય ને એમ એનો મોલિક્યુલર વેઇટ એટલે કે અણુભાર વધતો જાય. કાર્બનની ચેઇન વધતી જાય તો મોલિક્યુલર વેઇટ વધે એનો, તો એનું બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ વધે. ફરી પાછું જો શું બોલું સાંભળજો. એક કાર્બન કરતાં બે કાર્બન, બે કાર્બન કરતાં ત્રણ કાર્બન, ત્રણ કાર્બન કરતાં ચાર. જેમ કાર્બનની સંખ્યા વધે ને એમ એનો મોલિક્યુલર વેઇટ વધે. મોલિક્યુલર વેઇટ વધે ને તો એનું બોઇલિંગ પોઈન્ટ વધે. એટલે કે જેમ કાર્બનની સંખ્યા વધે ને એમ એનો અણુભાર વધે ને, અણુભાર વધે ને તો એનું ઉત્કલ બિંદુ વધે. આ સેમ પેટર્ન હોય. પછી બીજું કે બ્રાન્ચ પડે ને, માની લો કે નોર્મલ પહેલાં તો બ્યુટેનની વાત કરીએ. ચલો બ્યુટેન છે, પછી એમાં તમે બ્રાન્ચ પાડો, શાખા પાડો, બ્રાન્ચ. બ્યુટેનને બદલે 2મિથાઇલ પ્રોપેન લ્યો. અથવા તો એક કામ કરીએ, હું 5 કાર્બનવાળાની વાત કરું. ચલો નોર્મલ પેન્ટેન, પછી 2મિથાઇલ બ્યુટેન, પછી 2 ડાયમિથાઇલ પ્રોપેન. એટલે જેમ બ્રાન્ચ પડે ને, જેમ બ્રાન્ચ એમ એની સરફેસ એરિયા ઘટે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે, એમ એનો સરફેસ એરિયા ઘટે. જેમ સરફેસ એરિયા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે ને એમ એનું બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલ બિંદુ ઘટે. ફરી પાછું કાર્બનની ચેઇન મોટી થાય તો બોઇલિંગ પોઈન્ટ વધે. જેમ જેમ બ્રાન્ચ પડતી જાય તો જેમ બ્રાન્ચ પડે ને એમ બોઇલિંગ પોઈન્ટ ઘટે ને ઉત્કલ બિંદુ ઘટે. તો ઓલમોસ્ટ સેમ પેટર્ન હોય. પછી જેમાં H બોન્ડિંગ હોય ને, H બોન્ડિંગ, તો H બોન્ડિંગ વાળામાં બોઇલિંગ પોઈન્ટ એના ઊંચા હોય. તો એ જે ફિઝિકલ પ્રોપર્ટી છે ને એ બહુ ઇઝી છે. એ તો લગભગ આટલું ઓર્ગેનિક આવડ્યા પછી ફિઝિકલ પ્રોપર્ટી આવડે જ. શરત એટલી કે તમારે એને એક્યુરસીથી વાંચવું પડે. ફોર્મ્યુલિન છે તો કેટલા પર્સન્ટેજ ફોર્મ્યુલિનના સોલ્યુશન ફોર્મ્યુલિન કહેવાય. તો એ બધી ઝીણી ઝીણી વસ્તુ જે વાંચવાની છે એમાં કન્સેપ્ટ ઓછા છે, સમજવાનું ઓછું છે, વાંચવાનું વધારે છે. તો ટૂંકમાં તમને ઇન્ફોર્મેટિવ કહેવાય. ઇન્ફોર્મેટિવ જે છે, ઇન્ફોર્મેશન જે છે એ તો તમારે વાંચીને જ કરવાની હોય. એકવાર આખે આખું મહેરબાની કરજો, જોઈ લેજો એ બધું. બરોબર, ચલો સમજીએ હવે. સપોઝ હું કેમિકલ પ્રોપર્ટી ઓફ HI, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ HI, આગળના લેક્ચરમાં આનું જોઈ જ ગયા આપણે ખબર હોય તો. ઇથર હોય, ઇથર પહેલી કેમિકલ પ્રોપર્ટી. ઇથર હોય, ઇથર એમની અંદર HI એડ કરી દઈએ આપણે. બરોબર છે? 1 ઇક્વિવેલન્ટ હોય, કાંઈ લખેલું ના હોય અથવા તો 1 ઇક્વિવેલન્ટ લખેલું હોય તો યાદ કરો 1 મોલ આલ્કોહોલ બને અને 1 મોલ આલ્કાઇલ આયોડાઇડ બને. પછી બીજી વસ્તુ, માની લો કે ઇથર હોય એમાં HI એક્સેસ અથવા તો 2 ઇક્વિવેલન્ટ એવું આપેલું હોય, વધુ પ્રમાણ. બરોબર, એક્સેસ એટલે વધુ પ્રમાણે 2 ઇક્વિવેલન્ટ આપેલું હોય તો 2 મોલ આલ્કાઇલ હેલાઇડ અને H2O બને. આ તો આપણે આગળ જોઈ ગયા. સી લેક્ચર નંબર, આ શેમાં જવાનું છે? સી લેક્ચર નંબર, આની પહેલાંનો 44, લેક્ચર નંબર 44 હતો, 23 લેક્ચર નંબર હતો ને. 23 નંબરના લેક્ચરમાં જોઈ લેજો, એમાં બધું મસ્ત રીતે આપેલું છે.
પણ હવે કેમિકલ પ્રોપર્ટી એચઆઈમાં એચઆઈની સાથે જો રેડ ફોસ્ફરસ હોય, એચઆઈ રેડ ફોસ્ફરસ લાલ ફોસ્ફરસ હોય તો આખી ગેમ જોજો હમણાં. RCOOH આમાં એચઆઈ રેડ ફોસ્ફરસ નાખી દે ને, એચઆઈ રેડ ફોસ્ફરસ બરોબર છે, લાલ ફોસ્ફરસ. જેટલો આ કાર્બન ગયો અને આનું શું બની જાય ખબર છે? હાઇડ્રોકાર્બન બની જાય. બરોબર છે, હાઇડ્રોકાર્બન બની જાય. સપોઝ આલ્ડીહાઇડ હોય, બરોબર છે, આલ્ડીહાઇડ હોય, આમાં રેડ એચઆઈ રેડ ફોસ્ફરસ એડ કરી દો. બરોબર છે, આમાં રેડ ફોસ્ફરસ એડ કરી દો. ટૂંકમાં RCH3 લખાય અહીંયા. અહીંયા શું લખાય જનરલી? RCH3. ટૂંકમાં આ જે કાર્બન છે ને એની હારે જેટલા ઓક્સિજન હોય એટલા ઓક્સિજન દૂર થાય, ઓક્સિજન રિમૂવ થાય ત્યાં હાઇડ્રોજન જોઈન્ટ થઈ જાય. આમાં બી જેટલા ઓક્સિજન હોય એટલા રિમૂવ થઈ જાય અને ત્યાં હાઇડ્રોજન જોઈન્ટ થઈ જાય. બરોબર, આવી રીતે હોય. કીટોન હોય, કીટોન, આમાં એચઆઈ રેડ ફોસ્ફરસ એડ કરી દઈએ આપણે, એચઆઈ રેડ ફોસ્ફરસ, તો આનું બી હાઇડ્રોકાર્બન બનાવી દે. બરોબર છે, CO કાઢી નાખે ને હાઇડ્રોકાર્બન બનાવી દે. એસિડ હેલાઇડ હોય, RCOCl, આમાં એચઆઈ રેડ ફોસ્ફરસ એડ કરી દે તો આમાં બી યાદ રાખજો જેટલું છે એટલું બધું ઉડાડી નાખે, હાઇડ્રોકાર્બન બનાવી દે પ્રોડક્ટ. આલ્કોહોલ હોય, સપોઝ આલ્કોહોલ, બરોબર, આલ્કોહોલ ROH, આમાં એચઆઈ રેડ ફોસ્ફરસ એડ કરી દે તો આમાં બી આલ્કોહોલનું ઓક્સિજન કાઢી નાખે અને હાઇડ્રોકાર્બન બનાવી દે. ઇન શોર્ટ સ્પેશિયલ હાઇડ્રોકાર્બન બનાવવા માટે આનો યુઝ થાય. ચલો, ઇન શોર્ટ આ બધાનું કામ શું છે? એચઆઈ રેડ ફોસ્ફરસનું કામ શું? કોઈ બી કાર્બન વાળા હોય, હજુ સપોઝ હું એસ્ટર લઈ લઉં તો એસ્ટરમાં બી RCOR ડેશ હોય, માની લો કે આમાં એચઆઈ રેડ ફોસ્ફરસ એડ કરી દઈએ તો આનું 2 મોલ્સ ઓફ હાઇડ્રોકાર્બન, 2 મોલ્સ ઓફ હાઇડ્રોકાર્બન પ્લસ R ડેશ H. ઇન શોર્ટ હાઇડ્રોકાર્બન બનાવવા માટે એચઆઈ રેડ ફોસ્ફરસનો યુઝ થાય. પણ જો એચઆઈ રેડ ફોસ્ફરસને બદલે X2 રેડ ફોસ્ફરસ હોય, બરોબર છે, તો એવી રિએક્શનને કહેવાય હેલ વોલહાર્ડ જેલિન્સ્કાઈ રિએક્શન. જેલિન્સ્કાઈ રિએક્શન, આની ઓળખ શું? હેલ વોલહાર્ડ જેલિન્સ્કાઈ HVZ, જેને શોર્ટમાં HVZ રિએક્શન કહે, જેને શોર્ટમાં HVZ. આની ઓળખ છે X2 રેડ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ, રેડ ફોસ્ફરસ. જોજો, HX નથી, X2 રેડ ફોસ્ફરસ છે. ફરી પાછું જુઓ, માની લો કે આમ હોય, આવી રીતે સપોઝ હોય, આમની અંદર HI રેડ ફોસ્ફરસ હોય અથવા તો, અને એમાં જે X છે ને, X ની જગ્યાએ Cl અથવા તો Br. અહીંયા X છે એમની જગ્યાએ શું? Cl યા તો Br, બેમાંથી એક જ, એ સિવાય કોઈ નહીં. X2 રેડ ફોસ્ફરસ હોય યા તો Br2 રેડ ફોસ્ફરસ હોય, બરોબર, યા તો Cl2 રેડ ફોસ્ફરસ હોય. તો શું પ્રોડક્ટ બને એ સમજજો. પછી Br2 એક્સેસ, એક્સેસ એટલે વધુ પ્રમાણ, અને રેડ ફોસ્ફરસ હોય તો શું થાય જો સમજો. પહેલા તમને એચઆઈ રેડ ફોસ્ફરસ આ તો કન્સેપ્ટ મેં કરાવી દીધો. એચઆઈ રેડ ફોસ્ફરસ હોય એટલે ઓક્સિજન છે એ ગયું અને હાઇડ્રોકાર્બન બની જાય એટલે ઇથેન બનશે. બરોબર છે, ઇથેન બનશે. હજી આની પહેલા એક મેં કન્સેપ્ટ કરાવ્યો, ઇથેનમાંથી એસિટિક એસિડ બનાવવો હોય તો યાદ છે, મેંગેનીઝ ડાયએસિટેટ વાળો કન્સેપ્ટ યાદ કરો. મેંગેનીઝ ડાયએસિટેટ, એમાં આ કન્સેપ્ટ કરાવ્યો હતો. હવે આ Br2 રેડ ફોસ્ફરસ છે ને, Br2 એટલે X2 થયો કે ભાઈ રેડ ફોસ્ફરસ, તો આ HVZ રિએક્શન છે. આ કઈ છે? HVZ રિએક્શન. અને HVZ રિએક્શનમાં હોય શું? તો કે કાર્બોક્સિલિક એસિડ. યાદ રાખજો, HVZ રિએક્શન એટલે કાર્બોક્સિલિક એસિડની આલ્ફા પોઝિશન ઉપર મિનિમમ એક H જોવો જોઈએ. ફરી પાછું શું કીધું આનો કન્સેપ્ટ? HVZ ની કન્ડિશન શું હોય? તો કે કાર્બોક્સિલિક એસિડની આલ્ફા પોઝિશન ઉપર ઓછામાં ઓછો એક H હોવો જોઈએ. આનો H, આનો Br, HBr દૂર થશે. શું દૂર થશે? HBr. અને આલ્ફા પોઝિશન ઉપર હેલોજિનેશન એટલે કે બ્રોમિનેશન, આને કહે છે HVZ રિએક્શન. આમાં હારે થોડા પ્રમાણમાં વોટર એડ કરવામાં આવે, પણ એક્ઝામમાં તમને વોટર એવું નહીં લખેલું હોય, આવું સ્ટેપ લખેલું હશે, 1A 2H2 એવું, 1A 2H2 એવું, બરાબર. અહીંયા 1 પછી 2H2 એવું.
પણ ખાલી એક્ઝામમાં તો જનરલી Br2 રેડ ફોસ્ફરસ જેવું આપી દે. Cl2 જો લીધો હોય Cl2 તો આલ્ફા પોઝિશનમાંથી H અને આનો Cl, HCl લીવ થાય અને H નીકળીને ત્યાં Cl લાગી જાય. એકચ્યુઅલમાં આ તમારે આની મિકેનિઝમ નથી આવતી, બાકી આ ફ્રી રેડિકલ મિકેનિઝમ હોય. આમાં ફ્રી રેડિકલ મિકેનિઝમ ઓપરેટ થતી હોય. હજી જુઓ, Br2 એક્સેસ લીધો હોય, માની લો કે કેવો લીધો હોય Br2 એક્સેસ, વધુ પ્રમાણ, તો જેટલા આલ્ફા હાઇડ્રોજન છે ને એટલા બધાય નીકળી જાય. જેટલા આલ્ફા હાઇડ્રોજન છે એટલા બધાય આલ્ફા હાઇડ્રોજન નીકળી જાય અને ત્યાં આલ્ફા પોઝિશન પર બ્રોમિનેશન થઈ જાય અને 3HBr લીવ થાય. બરાબર છે? એક્સેસ એટલે વધુ પ્રમાણ હોય. તો ટૂંકમાં હેલ હોલાર્ડ જેલિન્સ્કાઈ રિએક્શન, HVZ રિએક્શન, હેલ હોલાર્ડ જેલિન્સ્કાઈ રિએક્શનમાં એની કન્ડિશન શું? કન્ડિશન ઓફ HVZ. જોજો, આ ક્વેશ્ચન જોરદાર એટલે જોરદાર એમપી આ પૂછાય જ છે. કન્ડિશન ઓફ HVZ રિએક્શન, આની શરત શું? કન્ડિશન મતલબ શરત શું આની? તો મિનિમમ 1 alpha hydrogen present with respect to carboxylic acid, with respect to carboxylic acid. એટલે કે આ જે છે ને કાર્બોક્સિલિક એસિડ, આની બાજુની પોઝિશન એટલે આલ્ફા, ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. તમને ક્વેશ્ચન પૂછે કે HVZ રિએક્શન આપે? તો કે યસ, HVZ રિએક્શન આપશે. હજી જો આપે. આ ક્વેશ્ચન પૂછે ચલો આ HVZ રિએક્શન આપે તો આની આલ્ફા પોઝિશન ઉપર છે આ, તો આ બી HVZ રિએક્શન આપે. ચલો આ ક્વેશ્ચન પૂછે કે આ HVZ રિએક્શન આપે, હેલ હોલાર્ડ જેલિન્સ્કાઈ રિએક્શન આપશે. વિચારો જી, આ HVZ આપે તો કે આ કાર્બોક્સિલિક એસિડની આલ્ફા પોઝિશન ઉપર છે તો આ HVZ રિએક્શન આપશે. ચલો આ ક્વેશ્ચન પૂછે, હવે જોજો અહીંયા આનો આન્સર આપજો. CH3C CH3C COOH. હાલો, આ HVZ આપે, COOH ની આલ્ફા ઉપર એક પણ હાઇડ્રોજન નથી. નોટ ગીવ્સ HVZ રિએક્શન. આ રિએક્શન ના આપે. આ રિએક્શન આપે તો કે યસ, આ રિએક્શન આપશે. આ રિએક્શન આપશે HVZ, યસ આપશે. યસ આપશે. આ રિએક્શન નો આપે. ફોર્મિક એસિડ માની લો લીધું હોય HCOOH, તો આને તો આલ્ફા જ નથી, તો નોટ ગીવ્સ HVZ. બરાબર છે? આલ્ફા પોઝિશન ઉપર હાઇડ્રોજન છે જ નહીં. પેલા તો આલ્ફા પોઝિશન નથી તો હાઇડ્રોજનની વાત કરીએ આપણે. ચલો, કાર્બોક્સિલિક એસિડ, એમાં આપણે લઈએ એનું એક્ઝામ્પલ બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝોઇક એસિડમાં આલ્ફા પોઝિશન આ કહેવાય, COOH ને આલ્ફા, તો આલ્ફા ઉપર હાઇડ્રોજન જ નથી, તો નોટ ગીવ્સ HVZ રિએક્શન. તો ક્વેશ્ચન શું પૂછે ભૂલકાઓ એક્ઝામમાં? કયું HVZ રિએક્શન આપે? એક કામ કરજો, આનો ક્વેશ્ચન જ લખી નાખજો. વિચ વન ઓફ ધી ફોલોઇંગ નોટ ગીવ્સ HVZ યા તો ગીવ્સ HVZ. તો જેની આલ્ફા પોઝિશન ઉપર ઓછામાં ઓછો એક H હોય HVZ આપે, જેની આલ્ફા પોઝિશન ઉપર હાઇડ્રોજન જ નથી તો HVZ રિએક્શન ન આપે. બરોબર? મસ્ત રીતે જોઈ લેજો, સમજી લેજો. ખાસ એક ક્વેશ્ચન જુઓ, માની લો કે આવો ક્વેશ્ચન પૂછી લીધો હોય CH3 CH CH3 COOH. આમાં સપોઝ HI રેડ ફોસ્ફરસ આપ્યું હોય અને તમને આપ્યું હોય Br2 રેડ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ H2O. તો પહેલામાં તો તમને ખબર છે શું થવાનું ભૂલકાઓ? આમની અંદર તો COOH નું હાઇડ્રોકાર્બન થઈ જશે. જેટલો એસિડ છે એ બધા ઓક્સિજન નીકળે હાઇડ્રોકાર્બન. પણ Br2 રેડ ફોસ્ફરસ હોય તો આલ્ફા પોઝિશનનો H નીકળીને ત્યાં શું લાગી જવાનું? બ્રોમિન લાગી જશે અને બ્રોમિન આલ્ફા પોઝિશનમાં લાગી જશે. બરોબર? અથવા તેમ પૂછે કે આમાં મેક્સિમમ કેટલા બ્રોમિનનો યુઝ કરી શકે? તો એક જ મોલ. સપોઝ અહીંયા એસિટિક એસિડ હોય તો એમાં કેટલા મેક્સિમમ મોલ યુઝ કરી શકાય? તો કે 3 મોલ બ્રોમિન યુઝ કરી શકાય. જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય ને એટલા મોલ મેક્સિમમ HVZ રિએક્શનમાં આપણે યુઝ કરી શકીએ. પણ ખાસ એક વસ્તુ, આનો ક્વેશ્ચન HVZ નો ખાસ એ પૂછે છે હેલો હોલાર્ડ જેલિન્સ્કાઈ રિએક્શનનો, કે
કયું નીચેનામાંથી કયું વિચ વન ઓફ ધી ફોલોઈંગ નોટ ગિવ્સ HVZ, યા તો વિચ વન ઓફ ધી ફોલોઈંગ ગિવ્સ HVZ. આ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો. આગળ મેં તમને કન્સેપ્ટ કરાવ્યો છે, એ કન્સેપ્ટ ખાસ સમજવા જેવો. બરોબર, ચલો આ તો હતું HI રેડ ફોસ્ફરસ યા તો X2 રેડ ફોસ્ફરસની વાત. બીજી વસ્તુ જુઓ, એસિડ હેલાઇડની વાત કરીએ આપણે. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એસિડ હેલાઇડ. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એસિડ હેલાઇડ. બરાબર, RCOX. એસિડ હેલાઇડ એટલે RCOX. પહેલા તો એ બને કેવી રીતે? તો કે તમને ખબર છે કે કાર્બોક્સિલિક એસિડની અંદર SOCl2 એડ કરો તો RCOCl બની જાય. બરાબર, આ એકવાર શીખી ગયા આપણે. SO2 HCl ગેસ આ નીકળી જાય. આ કન્સેપ્ટ આવી ગયો, યાદ છે ને? બીજું, કાર્બોક્સિલિક એસિડમાં PCl5 એડ કરી દો, PCl5, તો પણ આમાંથી RCOCl શું બનશે ભૂલકાઓ? RCOCl પ્લસ POCl3 પ્લસ HCl. આ કન્સેપ્ટ બી આપણે શીખી ગયા. પછી કાર્બોક્સિલિક એસિડમાં તમે PCl5 ના બદલે PCl3 એડ કરી દો. જેટલા ક્લોરીન એટલા અહીંયા જોઈએ, PCl3 અથવા તો PBr3. જેટલા ક્લોરીન એટલા આટલા મોલ જોઈએ, તો આનું બનશે RCOCl પ્લસ H3PO3. આ કન્સેપ્ટ આપણે આગળ શીખી ગયા કે 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ આ બને. સેમ PCl5 ની જગ્યાએ PBr5 લઈ શકો તોય આ જ બને. PCl3 ની જગ્યાએ PBr3 લ્યો તોય આ જ પ્રોડક્ટ બને. એસિડ હેલાઇડની પ્રિપરેશન. આ બીજી વસ્તુ, એસિડ હેલાઇડની રિએક્શન વિથ ગ્રિગ્નાર્ડ. ગ્રિગ્નાર્ડ સાથે રિએક્શન કરો તો શું બને? આ શીખી ગયા આપણે. આમ તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ યાદ કરો. એસિડ હેલાઇડની ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરીએ તો પ્રોડક્ટ શું બનતી હતી? તો સીધું ખબર હોવી જોઈએ, ગ્રિગ્નાર્ડ સાથે રિએક્શન RMgX સાથેથી આમ તો ટર્સરી આલ્કોહોલ બનતો હતો. શું બનતો હતો આનો? ટર્સરી આલ્કોહોલ. ખ્યાલ છે ને? ટર્સરી આલ્કોહોલ બનતો તો યાદ કરો. મિકેનિઝમ જોવાની. મિકેનિઝમ RCOCl, ગ્રિગ્નાર્ડ એટલે RMgX. બરોબર, RMgX. આનો એટેક થાય, આ બેક ડોનેશન કરીને Cl ને કાઢી મૂકે તો પહેલા સ્ટેપમાં કીટોન બને. શું બને પહેલા સ્ટેપમાં? કીટોન. પણ હજી તમે પાણી નથી નાખ્યું, વોટર નથી નાખ્યું તમે, એટલે ગ્રિગ્નાર્ડ ડિસ્ટ્રોય ન થાય. અને વોટર નથી નાખ્યું ને ગ્રિગ્નાર્ડ ડિસ્ટ્રોય ન થાય તો ફરી પાછો RMgX. બરોબર, ફરી પાછો RMgX આ કીટોન ઉપર એટેક કરે અને ઓક્સિજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ. બરોબર, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, એની હારે MgX પોઝિટિવ ફોર્મમાં હોય. અને છેલ્લે હાઇડ્રોલાઇસિસ કરો તો જેટલો ગ્રિગ્નાર્ડ હોય એટલો ડિસ્ટ્રોય થઈ જાય, નાશ પામે. અને પ્રોડક્ટ શું આવતી હતી? ટર્સરી આલ્કોહોલ. શું આવે ભૂલકાઓ? ટર્સરી એલ્કોહોલ પ્રોડક્ટ આવે. બરોબર, હવે લોચો એ કે ગ્રિગ્નાર્ડથી આ રિએક્શન કંટ્રોલ નથી થતી. ટૂંકમાં કંટ્રોલ નથી થતી એટલે શું? ગ્રિગ્નાર્ડથી પહેલા કીટોન બને. શું બને? પહેલા કીટોન બને ને કીટોનમાંથી ફરી પાછો એની ઉપર એટેક કરીને ટર્સરી આલ્કોહોલ બની જાય. ગ્રિગ્નાર્ડથી આ કંટ્રોલ નથી થતી રિએક્શન. તો આપણે જો હું બોલું એ ખાસ સાંભળજો. હવે તો માની લો કે કંટ્રોલ કરવી હોય તો આપણે આ રિએક્શનને, એટલે એસિડ હેલાઇડમાંથી ટર્સરી આલ્કોહોલ નહીં પણ એસિડ હેલાઇડમાંથી મારે ખાલી કીટોન બનાવવો હોય તો એના માટે સ્પેશિયલ રિએજન્ટ, જો સ્પેશિયલ રિએજન્ટ છે એના માટે કેડમિયમ, આલ્કાઇલ કેડમિયમ. આલ્કાઇલ કેડમિયમ, બરાબર, આલ્કાઇલ કેડમિયમ. R2CD, ટૂંકમાં R2CD, આલ્કાઇલ કેડમિયમ. કેવી રીતે બને R2CD? બને કેવી રીતે? તો કે 2 મોલ RMgX ની તમે CdCl2 સાથે રિએક્શન કરાવો. 2 મોલ RMgX ની CdCl2 સાથે રિએક્શન કરાવો તો બનશે R2CD પ્લસ RMgX છે. બરોબર, તો શું બની જશે? 2 મોલ MgX2. એમાં X તરીકે Cl લઈ લો. બરોબર છે, RMgCl માની લો કે અહીંયા હું લઈ લઉં RMgCl. તો MgCl2 2 મોલ લીવ થાય ને R2CD ઓર્ગેનો મેટાલિક કહેવાય. અને કાર્બ ધાત્વિક, ઓર્ગેનો મેટાલિક, કાર્બ ધાત્વિક બોલાય એને, ઓર્ગેનો મેટાલિક R2CD.
હવે AR2CD ની એસિડ હેલાઇડ સાથે રિએક્શન કરો. જો મસ્તીનો કન્સેપ્ટ. એસિડ હેલાઇડ સાથે રિએક્શન કરો તો R2CD એમાં કેડમિયમ પોઝિટિવ હોય, R તો નેગેટિવ હોય. કેટલા R છે? 2 R છે તો આ 2 મોલ જોઈએ. 2 R છે તો 2 મોલ જોઈએ અને 2 મોલ કીટોન પ્રોડક્ટ બને. શું બને ભૂલકાઓ? 2 મોલ કીટોન અને ફરી પાછો CdCl2 આવી જાય. ટૂંકમાં આનાથી કંટ્રોલ થઈ શકે રિએક્શન. શું થઈ શકે? કંટ્રોલ થઈ શકે રિએક્શન અને એસિડ હેલાઇડમાંથી તમે R2CD થી કીટોન બનાવી શકો. ગ્રિગ્નાર્ડથી શું બનતો હતો? ટર્સરી આલ્કોહોલ. આનાથી શું બને? આ કીટોન બને. મિકેનિઝમ જુઓ આની. મિકેનિઝમ સમજો મસ્તીની મિકેનિઝમ. RCOCl બરાબર. કેટલા મોલ જોઈએ ભૂલકાઓ? તો કે 2 મોલ જોઈએ RCOCl. આપણી પાસે છે શું? R2CD ને. આ થઈ ગયો R2CD. તો એક R નેગેટિવ આની ઉપર એટેક કરે અને આ Cl ને કાઢી નાખે. બીજો R આની ઉપર એટેક કરે અને આ Cl ને કાઢી નાખે. તો શું બને? તો કે 2 મોલ કીટોન બને પ્લસ જે Cl નીકળો એ કેડમિયમ સાથે જોડાઈને CdCl2 ફરી પાછો બની જાય. તો એસિડ હેલાઇડમાંથી ફરી પાછું તમને કહી દઉં, એસિડ હેલાઇડ જે છે, એસિડ હેલાઇડ RCOCl, એસિડ હેલાઇડમાં જો ગ્રિગ્નાર્ડ એડ કરો, RMgX એડ કરો તો ટર્સરી આલ્કોહોલ પ્રોડક્ટ આવે. શું આવશે? ટર્સરી એલ્કોહોલ. બટ જો તમે R2CD એડ કરો આમાં તો યાદ રાખજો કીટોન પ્રોડક્ટ આવે. 2 મોલ કીટોન મળે. કેટલા મોલ? 2 મોલ કીટોન પ્લસ CdCl2. આ શું બન્યું? તો કે કીટોન પ્રોડક્ટ બની. ફરી પાછું આઈ કાર્બ ધાત્વિક છે, આઈ કાર્બ ધાત્વિક, આઈ ઓર્ગેનો મેટાલિક છે, આ ઓર્ગેનો મેગ્નેશિયમ છે, આ ઓર્ગેનો કેડમિયમ છે. ગ્રિગ્નાર્ડ થી એસિડ હેલાઇડ સાથે રિએક્શન કરાવો ગ્રિગ્નાર્ડની તો એસિડ હેલાઇડ સાથેની રિએક્શનથી એલ્કોહોલ બને ટર્સરી. કંટ્રોલ નથી થઈ શકતું રિએક્શન. બટ R2CD સાથે કરાવો તો કંટ્રોલ થઈ શકે અને કીટોન બને. કેટલા મોલ? તો કે 2 મોલ. એના માટે એસિડ હેલાઇડ 2 મોલ જોઈએ, પણ આ તો જસ્ટ તમને સમજાવવા પૂરતું આવી રીતે લખ્યું છે. બરોબર? તો આ કન્સેપ્ટ મસ્ત ખાસ સમજજો, ભૂલતા નહીં મારા વાલીડાઓ. બીજું ત્રીજો હાઇડ્રોલાઇસિસ. હાઇડ્રોલાઇસિસ ઓફ એસિડ હેલાઇડ. બરાબર? 2 રીતે થઈ શકે એસિડ હેલાઇડનું હાઇડ્રોલાઇસિસ. જો આમાં H3O પ્લસ નાખી દો, ટૂંકમાં H2OH પ્લસ અથવા તો OH માઇનસ H2O. આમાં આટલી વસ્તુ લખેલી હોય, H2OH પ્લસ લખેલું હોય અથવા તો એક્વિયસ H2SO4 લખેલું હોય, આમાં એક્વિયસ NaOH લખેલું હોય. બરાબર છે? અથવા કરીને એક્વિયસ NaOH લખેલું હોય. તો H2O નો OH માઇનસ આની ઉપર એટેક કરે, Cl ને કાઢી નાખે અને એસિડ હેલાઇડમાંથી પ્રોડક્ટ બનાવી દે. યાદ રાખજો એસિડ પ્લસ HCl લીવ થઈ જાય. શું કરે? H2O આની ઉપર એટેક કરે, Cl ને કાઢી નાખે અને કાર્બોક્સિલિક એસિડ. OH માઇનસ આની ઉપર એટેક કરે, આને કાઢી નાખે. પહેલા સ્ટેપમાં બનાવે કાર્બોક્સિલેટ સોલ્ટ બનાવે. બરાબર? પ્લસ હવે આ જે છે આ Cl માઇનસ આનો અને આનો H પ્લસ HCl દૂર થાય, પણ આ કાર્બોક્સિલેટ જે બન્યો હોય આમાં શું થાય? HCl દૂર થાય. કાર્બોક્સિલેટમાં ફરી પાછું હાઇડ્રોલાઇસિસ કરી નાખો, H પ્લસ નાખી દો એટલે એસિડ બને. ટૂંકમાં મારો કહેવાનો મિનિંગ એવો છે કે એસિડ હેલાઇડ હોય ને, એસિડ હેલાઇડ જોજો, સાંભળજો, એસિડ હેલાઇડ એનું એસિડિક હાઇડ્રોલાઇસિસ કરો એટલે કે એસિડિક જળ વિભાજન કરો, યા તો બેઝિક હાઇડ્રોલાઇસિસ એટલે કે બેઝિક જળ વિભાજન કરો. પ્રોડક્ટ તો બેમાં સરખી જ મળે, બેમાં એસિડ જ મળે. તમે આટલું યાદ રાખજો, આમ યાદ રખાય. જો ઇનસોર્ટ જોજો RCOCl, તમે આમાં H2O એડ કરો એટલે કે યા તો બેઝ એડ કરો તો છેલ્લે તો તમે આટલું જ યાદ રાખજો, બેમાં પ્રોડક્ટ શું આવે? કાર્બોક્સિલિક એસિડ. ટૂંકમાં ફાઇનલ પ્રોડક્ટ હું લખી દઉં છું. એસિડિક હાઇડ્રોલાઇસિસ કરો યા તો બેઝિક હાઇડ્રોલાઇસિસ કરો, પ્રોડક્ટ તો RCOCl માંથી કાર્બોક્સિલિક એસિડ જ આવે. હજી એક બીજી આવી વસ્તુ કહી દઉં તમને, એસિડ હેલાઇડ જેવું જ હાઇડ્રોલાઇસિસ ઓફ એનહાઇડ્રાઇડ. હાઇડ્રોલાઇસિસ ઓફ
એનહાઇડ્રાઇડ. તમે જો એનહાઇડ્રાઇડ હોય ને એનહાઇડ્રાઇડ RCO RCOR એમાંય તમે હાઇડ્રોલાઇસિસ આવી રીતે કરો ને H2H+, એટલે કે એસિડિક હાઇડ્રોલાઇસિસ, યા તો H2OH- યા તો બેઝિક હાઇડ્રોલાઇસિસ. બરાબર. આમાં તમને શું આપી દીધું હોય? H2OH+ અથવા તો aqueous H2S ઉપર લખેલું હોય. H2OH- એટલે કે aqueous NaOH અથવા તો KOH લખી નાખ્યું હોય. તો આના હાઇડ્રોલાઇસિસ થી આ બ્રેક થાય, એક સાઈડ H અને એક સાઈડ OH, ટૂંકમાં 2 મોલ કાર્બોક્સિલિક એસિડ મળે. શું મળે ભૂલકાઓ? 2 મોલ આમાં સોલ્ટ મળે પહેલા, અને સોલ્ટમાં પછી H3O+ નાખી દો. બેઝ છે ને બેઝ, એટલે પહેલા સોલ્ટ મળે. બાકી એટલું યાદ રાખજો કે બેમાં તો એસિડ જ મળે. એનહાઇડ્રાઇડના આખું બોલીએ તો આને એસિડ એનહાઇડ્રાઇડ બોલાય. એસિડ એનહાઇડ્રાઇડના હાઇડ્રોલાઇસિસથી પણ એસિડ મળે. એસિડ હેલાઇડનાથી એસિડ મળે, એસિડ એનહાઇડ્રાઇડમાંથી બી એસિડ જ મળે. અને ત્રીજું હજી એસ્ટર જો હોય, હાઇડ્રોલાઇસિસ ઓફ એસ્ટર, હાઇડ્રોલાઇસિસ ઓફ એસ્ટર. તો એસ્ટર લ્યો ને તમે, એસ્ટર RCOOR-, શું કહેવાય આને? એસ્ટર. આ બધી વસ્તુ આમ તો કરાવી દીધી હો. આનું હાઇડ્રોલાઇસિસ કરો H2OH+ અથવા તો લખેલું હોય aqueous H2SO4, યા તો H2OH-, યા તો લખેલું હોય aqueous NaOH. તો આમાં પણ આ બોન્ડ બ્રેક થાય. આ હાઇડ્રોલાઇસિસની ખબર હોય તો રિવર્સિબલ હોય. તો આમાં એસ્ટરના હાઇડ્રોલાઇસિસથી એક એસિડ મળે, બીજો આલ્કોહોલ મળે. આમાં પણ યાદ રાખજો એક એસિડ મળે, પણ પહેલા એનો સોલ્ટ મળતો હોય જનરલી, અને પછી સોલ્ટમાં H3O+ ફરી પાછો નાખી દો એટલે એસિડ મળી જાય. ટૂંકમાં એસિડિક હાઇડ્રોલાઇસિસ કરો કે બેઝિક હાઇડ્રોલાઇસિસ કરો, એસ્ટરમાંથી પણ શું બને? એસિડ જ બને. 100 વાતની એક વાત ઇન શોર્ટ સમજો. એસિડ હેલાઇડ હોય અથવા એસિડ એનહાઇડ્રાઇડ હોય, યા તો એસ્ટર હોય, આ ત્રણેના હાઇડ્રોલાઇસિસ છે. કેવું હાઇડ્રોલાઇસિસ? એસિડિક અથવા તો બેઝિક. એસિડિક હાઇડ્રોલાઇસિસ એટલે કે એસિડિક જળ વિભાજન, યા તો બેઝિક હાઇડ્રોલાઇસિસ. એસિડિક જળ વિભાજન અથવા તો બેઝિક જળ વિભાજન, હાઇડ્રોલિસિસ. H2OH+ હોય અથવા તો એમાં લખેલું હોય aqueous H2SO4 અથવા તો H3O+. આમાં શું લખેલું હોય ભૂલકાઓ? H2OH- લખેલું હોય, યા તો aqueous NaOH. ટૂંકમાં ફાઇનલ કહી દઉં કે આ બેયમાં કાર્બોક્સિલિક એસિડ જ પ્રોડક્ટ મળે. શું મળે? કાર્બોક્સિલિક એસિડ જ. આ હોય તો 1 મોલ મળે, આ હોય તો 2 મોલ મળે, આ હોય તો 1 મોલ એસિડ અને 1 મોલ આલ્કોહોલ મળે. બરોબર. ટૂંકમાં એસિડ હેલાઇડ હોય કે એનહાઇડ્રાઇડ હોય કે એસ્ટર હોય, આ બધાયના હાઇડ્રોલાઇસિસથી કાર્બોક્સિલિક એસિડ પ્રોડક્ટ મળે. બીજું ઉલટું હું વાત કરું, તમારે જેમ એસિડ હેલાઇડ બનાવ્યો હતો એમ મારે માની લો કે એસિડ એનહાઇડ્રેટ બનાવવો હોય. જો હું લખું એ સમજો. પ્રિપેરેશન ઓફ એસિડ એનહાઇડ્રાઇડ. તો 2 મોલ કાર્બોક્સિલિક એસિડ લેવાનો, એમાં P2O5, ખાસ કરીને P2O5, બરાબર છે, આ મેઇન. બાકી તો એમાં કોન્સન્ટ્રેટ H2S ઉપર નાખો તો પણ બને, પણ આ P2O5 બેસ્ટ રિએજન્ટ. આ યાદ રાખજો, બેસ્ટ રિએજન્ટ. તો વોટર રિમૂવ થઈ, બરાબર છે, વોટર રિમૂવ થઈ અને એસિડ એનહાઇડ્રેટ બને. વોટર રિમૂવ થઈને શું બને ભૂલકાઓ? એસિડ એનહાઇડ્રેટ. આનું સોલ્યુશન સિમ્પલ લખવું હોય તો આમ લખી શકાય, RCOOH, બીજો O, આ બીજો કાર્બોક્સિલિક એસિડ. બરોબર. આમાં P2O5 નાખો તો P2O5 નું કામ શું? તો કે વોટર એબ્સ્ટ્રેક્ટ કર્યા. બરોબર છે, પાણીને ખેંચી લઈએ P2O5. એક્ઝામમાં P2O5 લખેલું હોય, યાદ રાખજો.
યા તો P4O10 લખેલું હોય. P2O5 કયો કે P4O10 કયો, બે એક જ વસ્તુ કહેવાય, કારણ કે P4O10 છે એ એનું ડાઈમર છે, દ્વિઅણુ જે કહેવાય ને. તો વોટર રિમૂવ કરી અને શું બનાવે ભૂલકાઓ, તો કે આ એસિડ એનહાઇડ્રાઇડ બનાવે. પાણી દૂર કરી, વોટર રિમૂવ કરી અને શું બનાવશે, એસિડ એનહાઇડ્રાઇડ. તો એસિડ એનહાઇડ્રાઇડ કેવી રીતે બને એ ખબર હોય છે ને, પાછું આનું હાઇડ્રોલાઇસિસ કરો તો કાર્બોક્સિલિક એસિડ બને. તો આ વસ્તુની તમને પરફેક્ટ ખબર હોવી જોઈએ. આટલી વસ્તુ ખાસ ભૂલકાઓ ભૂલતા નહીં, આટલી વસ્તુ મસ્ત રીતે યાદ રાખજો, બરોબર. હવે આનો આખો લેક્ચર જે અત્યારે જોયો છે એનું સ્માર્ટ વર્ક તમારે જાતે હોમવર્કમાં લખવાનું છે. સ્માર્ટ વર્ક બરાબર છે, હોમવર્કમાં કરવાનું છે. જરાય ભૂલશો નહીં, જરાય આળસ ના કરતા મારા પ્યારા ભૂલકાઓ. જો આળસ કરી તો ગયા, કારણ કે આ ઝીણો ઝીણો કોન્સેપ્ટ છે ને, એક માર્ક્સ છે ને, ખાલી એક માર્ક્સ તમારી આખી લાઈફ છે ને આખી ચેન્જ કરી નાખતો હોય. ખાલી એક માર્ક્સ. જરાક પણ ગાફલત કરતા નહીં. સ્માર્ટ વર્ક અહીંથી મેં કરવાનું કીધું હોય તો સ્માર્ટ વર્ક કરી જ નાખવાનું, મસ્ત રીતે સ્માર્ટ વર્ક કરવાનું. સો ભૂલકાઓ, આમ તો ઓર્ગેનિક આપણું હવે કમ્પ્લીટ થવા ઉપર છે. આમના પછી આપણે બાયોમોલિક્યુલ ચેપ્ટરમાં જઈશું. હવે આમ તો ઓર્ગેનિક તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો. હવે ખાલી નાઇટ્રોજન યુક્ત સંયોજનો, નાઇટ્રોજિનેટેડ કમ્પાઉન્ડ જે છે ને, એમાં સિમ્પલ રિએક્શન જોવાની છે ખાલી, બરાબર છે. સલ્ફોનેમાઇડ કેવી રીતે બને, એસિટાઇલેશન, એ તો બધું તમને ખબર છે કે એસિટાઇલ ક્લોરાઇડ વિથ પેરિડીની કરીએ, એમોનોલિસિસ, એવું ઝીણી હિન્સબર્ગ રિએજન્ટ છે, એ હિન્સબર્ગ રિએજન્ટ છે, એવું નાનું જોવાનું છે. આના પછીના એક લેક્ચરમાં ઓર્ગેનિક સંપૂર્ણ 100% કમ્પ્લીટ થઈ જશે. એમના પછી આપણે બાયોમોલિક્યુલ ચેપ્ટર, એટલે કે જૈવિક અણુઓ છે, બાયોમોલિક્યુલ ચેપ્ટર જૈવિક અણુઓ, એમાં જશું. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. એનસીઆરટી હવે પૂરેપૂરી રીડ કરો. ખાસ કરીને એના ફિઝિકલ પ્રોપર્ટી મેં તમને કીધી છે, ફિઝિકલ પ્રોપર્ટી જોજો, ભૌતિક ગુણધર્મો એના ખાસ. પછી ઓલા જે બોક્સ છે, ટેબલ જે છે, એમાં કોમન નામ આપ્યા છે, આયુપેક નામ આપ્યા છે, એ બધાય જોજો, ઝીણી વસ્તુ જોજો. કારણ કે ખૂણે કાચકેથી ક્યાંથી ક્વેશ્ચન પૂછી લે એ નક્કી નહીં રહે, ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછી શકે. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ.